કાઉન્ટ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. પુનર્ગઠન એટલે ફરીથી રચના. જે પેઢી છે એની ફરીથી રચના કરવામાં આવે છે, ફરીથી ગણતરી કરવામાં આવે છે. પેઢીની ફરીથી રચના એટલે પેઢીની અંદર જે મિલકતો છે, દેવા છે, નફા નુકસાનનું પ્રમાણ છે એની ફરીથી ગણતરી કરવી અને ફરીથી મૂલ્યાંકન કરવું એટલે પુનર્ગઠન. પુનર્ગઠન ચેપ્ટર 3 વિભાગમાં પૂછાય છે: વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. ત્રણેય વિભાગમાં એક ક્વેશ્ચન પૂછાય છે. વિભાગ એ એટલે એમસીક્યુ, એક એમસીક્યુ માર્ક પૂછાય છે 1 માર્કનો, એક વીએસક્યુ પૂછાય છે 1 માર્કનો, અને વિભાગ સી એટલે 3 માર્કમાં એક દાખલો પૂછાય છે એટલે 3 માર્ક. ટોટલ 5 માર્કમાં આ ચેપ્ટર પૂછાય છે. સાવ સરળ ચેપ્ટર છે. આ ચેપ્ટરના આધારે આના પછીના 2 ચેપ્ટર સમજવાના થશે. પુનર્ગઠન ચેપ્ટરમાંથી 3 માર્કનો દાખલો પૂછાય છે એટલું જ નહીં, આ ચેપ્ટરમાંથી આના પછીનું ચેપ્ટર એટલે પ્રવેશ અને એના પછીનું ચેપ્ટર એટલે નિવૃત્તિ પણ આ ચેપ્ટરના આધારે જ શીખવાનું છે. જો આ ચેપ્ટર આવડી ગયું એનો મતલબ 4થું, 5મું અને 6થું ત્રણેય ચેપ્ટર આવડી ગયા. ચાલો ચેપ્ટર સમજીએ. આપણે અગાઉના પ્રકરણમાં ભાગીદારી પેઢીનું સ્વરૂપ અને તેના વાર્ષિક હિસાબો જે ચેપ્ટર નંબર 2માં છે એ સમજીએ. આ પ્રકરણમાં આપણે પેઢીનું પુનર્ગઠન એટલે કોઈ પણ કારણોસર, જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફાર સમજવાના છે. પુનર્ગઠન એટલે શું? એમસીક્યુ અથવા વીએસક્યુમાં પૂછાય તો ભાગીદારી પેઢીમાં થતો કોઈ પણ કારણોસર થતો ફેરફાર એટલે પુનર્ગઠન. જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં જે ફેરફાર થાય એને આપણે પુનર્ગઠન કહે છે. આ ફેરફારો કયા કયા છે? તો ભાગીદારીમાં થતા ફેરફારોના કારણો તો મુખ્ય 3 ફેરફારો છે. એનું કારણ: ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું ફેરફાર થાય તો પુનર્ગઠન થયું કહેવાય અથવા તો કરવામાં આવે છે. કોઈ નવો ભાગીદાર પ્રવેશ થાય, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય તો ફરીથી ગણતરી પેઢીની કરવામાં આવે છે એટલે પુનર્ગઠન કરવું પડે છે. ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત કે મૃત્યુ પામે ત્યારે પેઢીનું પુનર્ગઠન કરવું પડે છે. આ ચેપ્ટરની અંદર પ્રવેશ અને નિવૃત્તિની બદલે માત્ર ને માત્ર કોઈ નફા નુકસાનના પ્રમાણમાં જે ફેરફાર થાય એનું પુનર્ગઠન બતાવવામાં આવ્યું છે. આના પછીના ચેપ્ટરમાં પ્રવેશ અને નિવૃત્તિમાં આપણે પ્રવેશ અને નિવૃત્તિને લીધે થતા પુનર્ગઠનની ચર્ચા કરીશું. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કે વેચણીના પ્રમાણમાં ફેરફાર. જે ભાગીદારો પેઢીમાં પહેલેથી છે, ભાગીદાર એ અને બી ધંધામાં પહેલેથી રોકાયેલા છે અને એના નફા નુકસાનના ફેરફાર થાય, એના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે પાઘડીનું પુનર્ગઠન કરવામાં આવે છે. સામાન્ય રીતે ભાગીદારી પેઢીમાં એક વખત પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ નક્કી થઈ ગયા બાદ તેમાં ફેરફાર કરવામાં આવતો નથી. એકવાર પેઢી શરૂ થઈ ગઈ અને એનું નફા નુકસાનનું પ્રમાણ નક્કી થઈ ગયું એની પછી કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. દાખલા તરીકે અ અને બ વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 3:2ના પ્રમાણમાં નફા નુકસાનનું ફાળવણીનું નક્કી કરવામાં આવેલ છે. આ પ્રમાણ સામાન્ય રીતે કોઈ ફેરફાર કરવામાં આવતો નથી, પરંતુ જો જરૂર જણાય તો ચાલુ ભાગીદારો તેમના પરસ્પર સંમતિથી ફેરફાર કરી શકે છે. એ અને બી નફા નુકસાનનું પ્રમાણ છે 3:2 તો પેઢી જ્યાં લગી ચાલુ રહેશે, જ્યાં સુધી કાર્ય કરશે ત્યાં સુધીનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 જ રહેશે. પણ કોઈ જરૂર જણાય, કોઈ કારણથી ફેરફાર કરવો પડે એમ જ હોય ત્યારે પરસ્પર સહમતિથી એ અને બી પરસ્પર સહમતિથી નફા નુકસાનનું પ્રમાણ ફેરફાર કરી શકે છે. અને જ્યારે નફા નુકસાનનું ફેરફાર કરે ત્યારે પેઢીનું પુનર્ગઠન એટલે પુનઃમૂલ્યાંકન કરવું પડે છે. નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં નીચેના કારણોસર ફેરફાર થઈ શકે. નફા નુકસાનના ફેરફાર શું કામ થાય છે, પ્રમાણ ફેરવવું કેમ પડે છે એ જોઈએ. સૌથી પહેલું કારણ છે જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય તેની નાદુરસ્તી કે અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ ફેરવવું પડે છે. એ અને બી ધંધો ચલાવતો હોય બી અને હવે તે ધંધાની અંદર કાર્યક્ષમ રીતે કામ કરી શકે તેમ ન હોય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ ફેરવવું પડે છે. એને બદલે બીને બદલે હવે એ કામ કરશે તો એનું પ્રમાણ વધારવું પડે અને બીનું પ્રમાણ ઘટાડવું પડે, અથવા એ કામ કરતો હોય અને બી કામ કરવા માંડે તો એનું પ્રમાણ ઘટાડવું પડે અને બીને પ્રમાણ વધારવું પડે. આ રીતે સહમતિથી નફા નુકસાનનું પ્રમાણ ફેર કરી શકે છે.
ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય ત્યારે તેના બદલે અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે છે. એ અને બી ભાગીદાર કાર્ય કરતા હોય અને ધંધામાં પૂરો સમય બી આપી શકે તેમ ન હોય, હવે ધંધામાં વધુ સમય આપી શકે એમ નથી, એને લીધે એ ઉપર જવાબદારી વધી જાય છે અને એને લીધે નફા નુકસાનનું પ્રમાણ ફેરફાર કરવામાં આવે છે. જૂનો ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. કોઈ ભાગીદાર છે, 3 ભાગીદાર હોય અને એ બી અને સી ભાગીદાર છે, સી ભાગીદાર નિવૃત્તિ કે મૃત્યુ પામે ત્યારે એ અને બીનું પ્રમાણ, એનું કામનું પ્રમાણ વધી જાય છે, એટલે એને નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવો પડે છે. અથવા તો એ અને બી હોય અને સી નવો ભાગીદાર આવે ત્યારે પણ નફા નુકસાનનું પ્રમાણ ફેરવવું પડે છે. આમ જ્યારે કોઈ ભાગીદાર કાર્યક્ષમ રીતે કામ કરી ન શકતો હોય, નાદુરસ્તી, એની તબિયત બરાબર ન હોય ત્યારે એને નફા નુકસાનનું પ્રમાણ ફેરવવામાં આવે છે. અથવા તો કોઈ ભાગીદાર પેઢીને પૂરતો સમય આપી શકે તેમ નથી ત્યારે નફા નુકસાનનું પ્રમાણ ફેરવવામાં આવે છે. કોઈ જૂનો ભાગીદાર નિવૃત્ત કે મૃત્યુ પામે ત્યારે નફા નુકસાનનું પ્રમાણ ફેરવવામાં આવે છે. અથવા તો કોઈ નવો ભાગીદાર પ્રવેશે ત્યારે નફા નુકસાનનું પ્રમાણ ફેરવવામાં આવે છે. નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર. હવે આપણે જોયું જુદા જુદા કારણોસર નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય છે. તો ઉદાહરણથી આપણે સમજીએ. ભાગીદાર એ અને બી છે, જે નફો 1:1 પ્રમાણમાં વેચતા હતા. પ્રમાણ હતું 1:1. હવે નવું પ્રમાણ છે 2:1. જૂનું પ્રમાણ શું હતું? 1:1 અને નવું પ્રમાણ છે 2:1. કોઈ પણ કારણોસર બી હવે સમય ઓછો આપે છે, જેને લીધે એને પ્રમાણ વધુ છે, એટલે 2:1 પ્રમાણ થયું. તો જૂનું પ્રમાણ આપણું હતું 1:1 અને નવું પ્રમાણ થયું 2:1. તો આમાં કોને ફાયદો થયો? તો એને ફાયદો થાય છે અને બીને નુકસાન થાય છે. એને જે ભાગ મળતો હતો એના ભાગમાં વધારો થયો અને એ ભાગ કોનામાંથી ઘટ્યો હશે? તો બીમાંથી. તો આપણે જોઈએ જે ભાગ 1/2 મળતો હતો બંનેને, એ ભાગ હવે 2/3 અને 1/3 ભાગમાં મળશે. જૂનું પ્રમાણ 1:1 હતું. જ્યારે પ્રમાણ આપેલું હોય ત્યારે પ્રમાણનો સરવાળો કરી અને છેદમાં મૂકવાનો, એટલે એને મળતો હોય 1/2 ભાગ, બીને મળતો હોય 1/2, એટલે બેને 50-50% મળે છે. જ્યારે એવું કહી શકાય કે 2:1 છે નવું પ્રમાણ, તો આને 2/3 અને આને 1/3, એનો મતલબ એને વધુ ભાગ મળે છે બી કરતાં. શું કામ? તો બી હવે ધંધામાં ઓછો સમય આપી શકે છે તેના માટે. તો આપણે આના ઉપરથી કહી શકીએ કે એને લાભ થયો અને બીને ત્યાગ થયો. ત્યાગ શું કામ? જે નફો મળતો હોય એ નફામાં ઘટાડો થાય. યાદ રાખજો, નફામાં ઘટાડો. નફામાં ઘટાડો થાય તો તેના પ્રમાણને ત્યાગ કર્યો કહેવાય. જે નફો મળતો હોય એ નફામાં ઘટાડો થાય તો તેના પ્રમાણને ત્યાગ કર્યો કહેવાય છે. એનું પ્રમાણ નક્કી કર. ભાગીદારને 1/2 નફો મળતો હતો, એની બદલે 1/3 નફો મળે છે, એટલે નફામાં ઘટાડો થયો. તો આ નફામાં ઘટાડો એટલે આપણા માટે ત્યાગ કર્યો કહેવાય. ત્યાગ શું કામ? ભાગીદાર એ અને બી બે જ છે. જો બીને નફો ઘટશે, ઘટાડો થશે, તો એને નફો વધશે, એટલે વધારો થશે. એનો મતલબ બી માંથી નફો એને મળ્યો, એટલે એને લાભ થયો અને બીને ત્યાગ થયો. નફામાં ઘટાડો થાય તો ત્યાગ કર્યો કહેવાય, અને એ જ રીતે નફામાં વધારો થાય તો લાભ કર્યો કહેવાય. નફામાં ઘટાડો થાય તો ત્યાગ કર્યો કહેવાય, નફામાં વધારો થાય તો લાભ કર્યો કહેવાય. નફા નુકસાનનું પ્રમાણ જે છે એમાં પ્રમાણમાં વધારો ઘટાડો થાય એટલે આપણે એને લાભ અને ત્યાગનું પ્રમાણ કહી છે. નફા નુકસાનના પ્રમાણને લીધે 2 પ્રમાણ ઉદ્ભવશે. એક ત્યાગનું પ્રમાણ અને બીજું લાભનું પ્રમાણ.
ખાસ યાદ રાખો, નફા નુકસાનનું જે પ્રમાણ તમને આપેલું છે જૂનું અને નવું, નફા નુકસાનનું જૂનું અને નવું પ્રમાણ તમને આપેલું જ હશે. એના ફેરફારને લીધે જે પણ ફેરફાર થશે એને લીધે કોઈ ભાગીદારને ત્યાગ થશે અથવા તો કોઈ ભાગીદારને લાભ થશે. જેટલો ત્યાગ અને જેટલો લાભી પેઢી પૂરતો જ હશે. એટલે કોઈ ભાગીદારને 30% લાભ થયો તો એ સામેવાળા ભાગીદારને 30% ત્યાગ થયો હશે. સરખો ત્યાગ અને લાભ હશે, કોઈ ફેરફાર નહીં હોય. નફા નુકસાનના ફેરફારને કારણે બે અગત્યના મુદ્દાઓ ઉદ્ભવે છે. એક ત્યાગનું પ્રમાણ અને બીજું લાભનું પ્રમાણ. સૌથી પહેલા આપણે ત્યાગનું પ્રમાણ સમજીએ. ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ એટલે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ફેરવવામાં આવે ત્યારે જો ભાગીદારને નફામાં ઘટાડો થાય તો તેના પ્રમાણને ત્યાગ અને ત્યાગનું પ્રમાણ કહે છે. ચાલુ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે અને જો ભાગીદારને નફામાં ઘટાડો થાય તો તેના પ્રમાણને ત્યાગ અને ત્યાગનું પ્રમાણ કહે છે. એટલે જે ભાગ ઘટ્યો છે એને આપણે ત્યાગ અને એના પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેશું. ત્યાગના પ્રમાણ માટેનું સૂત્ર છે ભાગીદારનો જૂનો ભાગ માઇનસ ભાગીદારનો નવો ભાગ. ભાગીદારનો જૂનો ભાગમાંથી નવો ભાગ બાદ કરતા આપણને ભાગીદારે કરેલ ત્યાગ મળશે. ભાગીદારે જે ભાગ જૂનો મળતો હોય અને જે ભાગ નવો મળે છે એ બાદ કરવાનો છે. એટલે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. યાદ રાખજો સૂત્ર, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ટૂંકમાં યાદ રાખવું હોય તો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. એટલે ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું. આ યાદ રાખજો. ત્યાગ અને લાભનું પ્રમાણ આગલા દરેક ચેપ્ટરમાં ઉપયોગ થશે. એટલે ચેપ્ટર નંબર 4 માટે, 5 માટે અને 6 માટે ઉપયોગી છે ત્યાગ અને લાભનું પ્રમાણ. તો આ ચેપ્ટરમાંથી ત્યાગ અને લાભના દાખલા 3 માર્કમાં પૂછાય છે, પણ આગલા દાખલાઓની અંદર હવાલા સ્વરૂપે આ દાખલો પૂછાઈ શકે છે. ત્યાગ બરાબર શું થશે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આપણે અગાઉ ઉદાહરણમાં જોયું હતું ભાગીદાર એ અને બી હોય, એનો જૂનો ભાગ 1:1 હતો અને નવો ભાગ 2:1 હતો. તો જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરવાનો દરેક ભાગીદારનો, એટલે તે ભાગીદારનો ત્યાગ મળશે. આના માટે એક વાક્ય યાદ રાખવાનું છે, તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. હંમેશા તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. જ્યારે આપણે ત્યાગનું સૂત્ર કરશું ત્યારે જે પ્રમાણ પ્લસમાં આવશે તે ત્યાગ હશે, માઇનસમાં આવે તો એ લાભ હશે. પેઢીની અંદર ત્યાગ અને લાભ બે જ વસ્તુ થશે. એટલે જે પ્લસમાં આવશે એ ત્યાગ હશે અને માઇનસમાં આવશે એ લાભ હશે. પણ આવું ન યાદ રાખવું કે પ્લસ આવે એ ત્યાગ અને માઇનસ આવે એ લાભ. તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. એનો મતલબ આપણે ત્યાગ શોધી છીએ તો પ્લસ આવે એ ત્યાગ, અને આપણે જો લાભ શોધતા હોય તો પ્લસ આવે એ લાભ થાય. એટલે આ વાક્ય ખાસ યાદ રાખવું, આમાં જ ભૂલ થશે. તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. એટલે જો ત્યાગ શોધતા હોય તો પ્લસ આવે એ ત્યાગ થશે, અને લાભ શોધતા હોય તો પ્લસ આવે એ લાભ થશે. એટલે જાજુ યાદ ના રાખવું, તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. ઉદાહરણ નંબર 1,
રામ અને શ્યામ અને ઘનશ્યામ એક પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાન નું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. નફા નુકસાનનું પ્રમાણ હતું સરખે હિસ્સે એટલે 1:1:1, જે ફેરવીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે નક્કી કરો. ઉદાહરણ નંબર 1 છે, નફો નુકસાન સરખે હિસ્સે વેચતા હતા, હવે બદલીને 3:2:1 કર્યું છે. એટલે નફા નુકસાન જૂનું હતું સરખું અને નવું છે 3:2:1. તો સૌથી પહેલા આપણું કામ છે ભાગીદારોના નામ લખી લેવા. જવાબમાં સૌથી પહેલા ભાગીદારોના નામ લખવાના, રામ, શ્યામ અને ઘનશ્યામ. પછી જૂનું પ્રમાણ લખવાનું. જૂનું પ્રમાણ એટલે જૂનું, સરખે હિસ્સે છે એટલે 1:1:1. પ્રમાણ છે એટલે યાદ રાખવાનું છેદમાં પ્રમાણનો સરવાળો આવે. જૂનું પ્રમાણ 1:1:1, સરખે હિસ્સે એટલે 3 જણા છે તો 1:1:1, 2 જણા હોત તો 1:1 થાત. પ્રમાણ 1:1:1 એટલે છેદમાં આવશે પ્રમાણનો સરવાળો એટલે 3. નવું પ્રમાણ પણ તમને આપેલું જ છે. નવું પ્રમાણ છે 3:2:1 એટલે 3:2:1. પ્રમાણનો સરવાળો છેદમાં લખવાનો, ભૂલવાનો નહીં. 3 છે એટલે 3 નો આવે, 3 નો સરવાળો કરવાનો, 3 + 2 + 1 એટલે છેદમાં આવશે 6. યાદ રાખો, નફા નુકસાનનું પ્રમાણ જૂનું અને નવું આપેલું જ હશે. રકમની અંદર જ્યારે પણ બંને પ્રમાણ આપેલા હોય ત્યારે ત્યાગ કે લાભ શોધવાનું કે ત્યારે સૌથી પહેલા ત્રણેયનું પ્રમાણ જૂનું અને નવું લખી લેવાનું. ત્યારબાદ સૂત્રથી દાખલો ગણવાનો. સૂત્ર આપણને આપેલું છે, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૂત્ર ભૂલાય નહીં, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આ જે પ્રમાણ આપ્યું છે એનો ભાગ કહેવાય. જાણે કે રામનો ભાગ જૂનો ભાગ છે 1/3 અને નવો ભાગ છે 3/6. શ્યામનો જૂનો ભાગ છે 1/3 અને નવો ભાગ છે 2/6. ઘનશ્યામનો જૂનો ભાગ છે 1/3 અને નવો ભાગ છે 1/6. તો ત્રણેયનો ત્યાગના પ્રમાણથી આપણે ભાગ શોધવાનો છે. એટલે કોઈને લાભ થશે, કોઈને ત્યાગ થશે. સૌથી પહેલા તો રામનો ત્યાગ. સૌથી પહેલો ભાગીદાર છે રામ, તો રામનો ત્યાગ. તો રામનો ત્યાગ બરાબર જૂનો ભાગ શું છે રામનો, તો 1/3 એટલે અહીંયા લખવાના 1/3 માઇનસ નવો ભાગ કેટલો છે 3/6, તો માઇનસ 3/6. સૂત્ર મુજબ સૌથી પહેલા ભાગ લખી લેવા. હવે આમ તો લસા છે પણ આપણે ગુણાકારની રીતે લખશું. જ્યારે તમને જૂનો ભાગ માઇનસ નવો ભાગ કરવાનો થાય ત્યારે સૌથી પહેલા છેદનો ગુણાકાર કરવો એટલે 6×13=18 થશે. પછી ક્રોસ ગુણાકાર. અહીંયા 1 છે અને સામે છે 6 એટલે 6×1=6 એની જગ્યાએ મૂકવા. પછી વચ્ચે જે નિશાની છે એમને માઇનસના માઇનસ. અહીંયા છે 3, સામે છે 3, 3×13=9. 6 માંથી 9 જાય તો -3/18 થશે. ફરીથી જોઈએ, જૂનો ભાગ છે 1/3, નવો ભાગ છે 3/6. છેદનો ગુણાકાર એટલે 6×13=18. આ ભૂલાય નહીં, આપણે છેદનો ગુણાકાર કર્યો. પછી ક્રોસ ગુણાકાર કર્યો, 1×6 એટલે 6, નિશાની જે આપેલી છે તે જ, અને 3×13=9. 6 માંથી 9 જાય તો -3/18. હજી છેદ ઉડે છે પણ ખાસ ધ્યાન રાખો, જ્યાં સુધી ત્રણેયના આપણે
ગણી ન લઈ ત્યાં સુધી અહીંયા છેદ ઉડાડવા નહીં, જેથી છેદ ત્રણેયના સરખા આવે. હવે આપણે જોવાનું છે શ્યામનો ત્યાગ. શ્યામનો ત્યાગ શોધવા માટે એ જ સૂત્ર, જૂનો ભાગ. તો શ્યામનો જૂનો ભાગ છે 1/3. તો 1/3 માઇનસ નવો ભાગ છે 2/6, એટલે 2/6. ઉપરની જેમ જ છેદ છેદનો ગુણાકાર 6 તેરી 18, ક્રોસ ગુણાકાર 1 × 6 એટલે 6, માઇનસની નિશાની છે તો માઇનસ, 3 × 2 એટલે 6. જો એકની સામે 6 છે એટલે 6 × 6, 6 × 1 એટલે 6, માઇનસની નિશાની, અને 2ની સામે 3 છે એટલે 3 × 2 6 થશે. તો 6 માંથી 6 જાય તો 0. તો શૂન્યનો કોઈ પણની સાથે ભાગાકાર શૂન્ય જ થાય, એટલે આગળ લખવાની જરૂર નથી. હવે છે ઘનશ્યામ. તો ઘનશ્યામનો ત્યાગ. તો ઘનશ્યામનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ છે 1/3, એટલે 1/3 માઇનસ નવો ભાગ છે 1/6, એટલે 1/6. છેદ છેદનો ગુણાકાર 6 તેરી 18, પછી ક્રોસ ગુણાકાર 6 × 6, માઇનસની નિશાની એમને, 3 × 3, 6 માંથી 3 જાય તો 3, પ્લસ આવશે છેદમાં 18. હવે જો આપણે છેદ ઉડાડવાના બાકી રાખ્યા હતા 3 અને 18, 18ને 3 વડે ભાગી શકાય. 6 તેરી 18 એટલે 3 × 3 અને 6 તેરી 18 પણ કેવા આવ્યા? માઇનસ. અહીંયા પણ 3 × 3, 6 તેરી 18 એટલે 1/6. હવે તમે જોયું આ -1/6 છે અને આ +1/6. પ્રમાણ સરખું થવું જોઈએ, જેટલા માઇનસ એટલા પ્લસ હોવા જોઈએ. આને 0 છે તો આપણો નિયમ હતો તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. આ નિયમ છે, આમાં લખવાની જરૂર નથી. આ પહેલો દાખલો છે એટલે સમજવા માટે લખ્યો. તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. તો રામ માઇનસમાં છે અને ઘનશ્યામ પ્લસમાં છે, એનો મતલબ પ્લસમાં હોય તે ત્યાગ હશે, એટલે એની નીચે લખો ત્યાગ, અને માઇનસમાં હશે એ લાભ હશે, એની બાજુમાં લખો લાભ. જ્યારે શ્યામ 0 છે, લાભ પણ નથી અને ત્યાગ પણ નથી. ફરીથી જો રામને -1/6 આવ્યો, જ્યારે ઘનશ્યામને +1/6. છેદ સરખા જ છે. છેદ ઉડતા હોય બધામાં, છેદ સરખા રહેતા હોય તો જ ઉડાડવાના. 3/18 અને અહીંયા 3/18 છે. એવું જરૂર નહીં કે 18 જ હોય, પણ છેદ છેલ્લે સરખા આવવા જોઈએ તો જ છેદ ઉડાડવા. માઇનસ અને પ્લસ ધ્યાનમાં લેવાનું. તમે જે શોધો છો તે પ્લસમાં આવશે, એટલે તમે જે શોધ્યું છે તે પ્લસમાં આવશે. તો આપણે શોધી છીએ ત્યાગ, તો જે પ્લસમાં આવ્યું ત્યાગ હોય, એટલે ઘનશ્યામ પ્લસમાં છે તો એ ત્યાગ થશે, જ્યારે રામ માઇનસમાં છે તો એ લાભ થશે. અને શ્યામ પ્લસ કે માઇનસ નથી તો તે લાભ પણ નથી અને ત્યાગ પણ નથી. નીચે વાક્ય લખવાનું, ઘનશ્યામ 1/6 ભાગનો ત્યાગ કરે છે. રામ 1/6 ભાગનો લાભ મેળવે છે. હવે શ્યામની વાત છે. ઘનશ્યામ ત્યાગ કરે છે, રામ લાભ મેળવે છે. શ્યામ લાભ કે ત્યાગ કરતો નથી. એના પ્રમાણમાં કોઈ ફેરફાર થતું નથી. એને જેટલો ભાગ મળતો તો પહેલા એટલો જ ભાગ પછી મળે છે, એટલે એના પ્રમાણમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદાહરણ નંબર 2 જોઈએ. ભાવેશ, વિપુલ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાન નું પ્રમાણ 2:2:1
હતું. બધા ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. ઉદાહરણ નંબર 2. ભાવેશ, વિપુલ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે. તેવું નફા નુકસાનનું પ્રમાણ 2:2:1 છે. જે હતું એનો મતલબ એ જૂનું પ્રમાણ છે. નફા નુકસાનનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. જૂનું પ્રમાણ છે 2:2:1, નવું પ્રમાણ છે 3:2:1. આપણે અગાઉના દાખલામાં જોયું. સૌથી પહેલા આપણે ભાગીદારોના નામ અને એનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ લખવાનું રહેશે. તો સૌથી પહેલા આપણે ભાગીદારોના નામ લખી લઈ. ભાવેશ, વિપુલ અને હિરલ. જૂનું પ્રમાણ છે, જૂનું પ્રમાણ આપણને આપેલું છે 2:2:1 એટલે 2, 2 અને 1. જૂનું પ્રમાણ 2:2:1 એટલે સરવાળો થશે 2 + 2 + 1 એટલે 5. તો છેદમાં આવશે 5. નવું પ્રમાણ આપણને આપેલું છે 3:2:1. 3:2:1 એનો સરવાળો થાય 3 + 2 + 1 એટલે 6. નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું છે. આપણે લાભનું પ્રમાણ શોધવાનું છે. તો લાભના પ્રમાણનું સૂત્ર આપણને રકમમાં ત્યાગનું પ્રમાણ શોધો એવું આપેલું છે. એટલે ત્યાગનું પ્રમાણનું સૂત્ર ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ થશે. સૌથી પહેલા ભાવેશનો ત્યાગ. ભાવેશનો ત્યાગ બરાબર ભાવેશનો જૂનો ભાગ છે 2/5 એટલે આપણે લખશું 2/5 માઇનસ નવો ભાગ છે 3/6 એટલે માઇનસ 3/6. આપણે અગાઉના દાખલામાં જોયું. સૌથી પહેલા ત્યાગ શોધવો હોય તો છેદનો ગુણાકાર કરવાનો. 6 × 5 એટલે 6×5 = 30. પછી ક્રોસ ગુણાકાર કરવાનું. 2 છે સામે 6 છે એટલે 6 × 2 = 12. માઇનસની નિશાની એમને. અહીંયા 3 છે સામે 5 છે એટલે 5 × 3 = 15. હવે જોઈ 12માંથી 15 જાય તો માઇનસમાં આવશે. 12માંથી 15 જાય તો -3/30. જો આપણે છેદ અહીંયા ઉડાડવાના નથી. અત્યારે જેમ આવે છે તેમ રાખવાના. બધાના પ્રમાણ મળી જાય પછી જો બધાના છેદ ઉડતા હોય, બધાના છેદ સરખા થતા હોય તો જ છેદ ઉડાડવા. હવે ભાવેશનો ત્યાગ શોધ્યા પછી વિપુલનો ત્યાગ બરાબર જૂનો ભાગ છે વિપુલનો ત્યાગ બરાબર વિપુલનો જૂનો ભાગ છે 2/5 એટલે 2/5 લેશું માઇનસ એનો નવો ભાગ છે 2/6 એટલે 2/6 લેશું. સૌથી પહેલા છેદનો ગુણાકાર 6×5 = 30. પછી ક્રોસ ગુણાકાર 2 ની સામે 6 છે એટલે 6 × 2 = 12 માઇનસ 5 અને 2 એટલે 5 × 2 = 10 એટલે જવાબ આવશે 12માંથી 10 જાય તો 2/30. જો આપણે છેદ ઉડાડ્યા હોત તો અહીંયા 1/10 આવે અને અહીંયા 1/15 આવે. એનો મતલબ છેદ અલગ અલગ આવે. છેદ અલગ અલગ હોઈ શકે નહીં. પ્રમાણમાં છેદ સરખા જ હોય એટલે હવે છેદ ઉડાડવાના નથી. હવે હિરલનો ત્યાગ.
હિરલનો ત્યાગ બરાબર જૂનો ભાગ છે 1/5. હિરલનો જૂનો ભાગ 1/5 માઇનસ નવો ભાગ છે 1/6. 1/6 બરાબર છેદનો ગુણાકાર 6 × 5 6 પંચાને 30. ક્રોસ ગુણાકાર 6 એકા 6 માઇનસની નિશાની એમને 5 એકા 5. 6 માંથી 5 જાય તો 1/30 થશે. હવે જોયું -3/30 2/30 પ્લસ અને 1/30. આપણે નિયમ છે પ્લસ માઇનસ સરખા હોવા જોઈએ. તો અહીંયા -3 છે +2 અને +1 તો +2 અને 1 +3 થઈ ગયા અને -3 છે. એનો મતલબ આપણા દાખલો સાચો છે. હવે નિયમ યાદ કરો, તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. તો આ દાખલાની અંદર પ્લસ વિપુલ અને હિરેલ છે તો વિપુલની બાજુમાં ત્યાગ લખીશું. આપણે જે શોધી છીએ તે પ્લસમાં આવશે, એનો મતલબ ત્યાગ શોધી છીએ તો પ્લસ આવ્યો એ ત્યાગ. એટલે 2/30 પ્લસ છે તો બાજુમાં ત્યાગ, 1/30 પ્લસ છે તો બાજુમાં ત્યાગ લખીશું. જ્યારે ભાવેશ માઇનસ છે 3/30 તો એની બાજુમાં લાભ લખીશું. હવે દાખલો ત્યાગ શોધવાનો છે એટલે જ્યારે તમે નીચે લખો ત્યારે સૌથી પહેલાં ત્યાગવાળાનું લખવાનું અને ત્યારબાદ લાભવાળાનું લખવાનું. હવે તો વિપુલ 2/30 નો ત્યાગ કરે છે, જ્યારે હિરલ 1/30 નો ત્યાગ કરે છે. હવે લાભ કોણ મેળવે છે તો ભાવેશ. તેની નીચે લખવાનું ભાવેશ 3/30 નો લાભ મેળવે છે. અહીંયા પ્લસ માઇનસ કરવાની જરૂર નથી. પ્લસ માઇનસ ફક્ત ત્યાગ અને લાભની ઓળખ છે. આપણે અહીંયા લખ્યું છે ભાવેશ 3/30 નો લાભ મેળવે છે એટલે અહીંયા માઇનસ લખવાની જરૂર નથી, ભૂલથી લખવા પણ નહીં. ઉદાહરણ નંબર 3. પૂનમ, ધવલ અને કોમલ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફો નુકસાન 3/2/1 ના પ્રમાણે વેચાય છે. બધા ભાગીદારોએ નફા નુકસાનનું પ્રમાણ બદલીને 1/2/2 કરવાનું નક્કી કર્યું. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. પૂનમ, ધવલ અને કોમલ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફો નુકસાન 3/2/1 ના પ્રમાણમાં વેચાય છે. જૂનું પ્રમાણ આપ્યું છે. બધા ભાગીદારોએ નફા નુકસાનનું પ્રમાણ બદલીને 1/2/2 કરવાનું કર્યું. 1/2/2 એ નવું પ્રમાણ છે. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. 3 માર્કનો દાખલો છે. ત્યાગ જ શોધવાનો છે. ત્યાગ શોધવા માટે આપણે અગાઉના દાખલામાં જોયું એમ સૌથી પહેલાં ભાગીદારોના નામ લખી લેવા. પૂનમ, ધવલ અને કોમલ. ત્યારબાદ જૂનું પ્રમાણ આપણને આપ્યું છે 3/2/1. ત્રણેયનો ટોટલ થાય 3 + 2 + 1 એટલે 6. નવું પ્રમાણ 1/2/2 એટલે 1/2/2 છેદમાં થશે 1 + 2 + 2 એટલે 5.
જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું છે ત્રણેય ભાગીદારોનું. ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. ત્યાગનું પ્રમાણ શોધવા માટે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આપણે યાદ રાખી છીએ ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું. જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ એટલે જૂનો ભાગ માઇનસ નવો ભાગ થશે. તો સૌથી પહેલા પૂનમ, પૂનમનો ત્યાગ. પૂનમનો ત્યાગ બરાબર જૂનો ભાગ છે પૂનમનો 3/6 એટલે 3/6 માઇનસ નવો ભાગ છે 1/5 એટલે 1/5 બરાબર છેદ છેદનો ગુણાકાર 6 × 5 6 પંચા 30. ક્રોસ ગુણાકાર 3 × 5 એટલે 5 તેરી 15 વચ્ચે માઇનસની નિશાની એમને 6 એકા 6. 15 માંથી 6 જાય એટલે 9/30 વધશે. 15 માંથી 6 જાય એટલે 9 અને 30 એમને. 15 માંથી 6 જાય એટલે પ્લસમાં આવ્યા, હજી છેદ ઉડાડશું નહીં. ત્રણેયના એકમ આવ્યા બાદ જ જો છેદ ઉડતા હશે તો ત્રણેયમાં સાથે ઉડાડીશું. ત્યારબાદ ધવલનો ત્યાગ. ધવલનો ત્યાગ બરાબર જૂનો ભાગ છે 2/6 એટલે 2/6 માઇનસ નવો ભાગ છે 2/5 એટલે 2/5 6 પંચા 30. ક્રોસ ગુણાકાર 5 દૂને 10. ક્રોસ ગુણાકાર 6 દૂને 12 વચ્ચે જે નિશાની છે તે એમને 10 માંથી 12 જાય તો -2/30. જો છેદ અહીંયા ઉડાડ્યા હોત તો છેદ અલગ અલગ આવી શકે. આનો મતલબ હવે છેદ 30/30 જ રાખવાના છે. હવે કોમલનો ત્યાગ. કોમલનો ત્યાગ બરાબર કોમલનું જૂનું પ્રમાણ આપ્યું છે 1/6 એટલે 1/6 માઇનસ 2/5. નવો ભાગ આપ્યો છે 2/5 એટલે -2/5. સૌથી પહેલા છેદ છેદનો ગુણાકાર 6 પંચા 30. ક્રોસ ગુણાકાર 5 એકા 5 માઇનસ 6 દૂને 12. 5 માંથી 12 જાય તો માઇનસ આવે. 5 માંથી 12 જાય તો માઇનસ આવે એટલે માઇનસમાં લખવાના માઇનસ 7/30. છેદ ત્રણેયના 30 જ આવ્યા છે. જેટલા પ્લસ એટલા માઇનસ છે. ચેક કરી લઈ. પ્લસ 9/30 તો -2/30 -7/30. 7 ને 2 9 એટલે પ્લસ માઇનસ સરખા છે. તો આપણો અહીંયા સુધીનો દાખલો સાચો છે. હવે નિયમ મુજબ તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. તો આપણે શોધી છીએ ત્યાગ એટલે જે પ્લસ આવ્યું હશે તે ત્યાગ હશે. તો પ્લસમાં ખાલી એક જ છે પૂનમ, તો એની બાજુમાં આપણે ત્યાગ લખી લઈએ. જ્યારે ધવલ અને કોમલ માઇનસમાં છે તો એની બાજુમાં લાભ લખી લઈએ. તમે જે શોધો તે પ્લસમાં આવશે. આ વાક્ય ભૂલવાનું નહીં. ગણતરી કર્યા બાદ જવાબ લખવાનો. ત્યાગ કોણ કરે છે તો પૂનમ. સૌથી પહેલા આપણે જે શોધી છીએ તે જ લખવાનું. આપણે ત્યાગ શોધી છે ત્યાગવાળાનું પહેલા લખવાનું. તો પૂનમ 9/30 ભાગનો ત્યાગ કરે છે. ધવલ 2/30 ભાગનો લાભ મેળવે છે. અને છેલ્લે કોમલ 7/30 ભાગનો લાભ મેળવે છે. 3 માર્કનો દાખલો છે. જ્યારે ત્યાગ શોધવાનું કે ત્યારે ભૂલાય નહીં. જૂનો ભાગ માઇનસ નવો ભાગ અને લાભ શોધવાનું કે તો લાભનું સૂત્ર મૂકવું. નિયમ છે તમે જે શોધો તે પ્લસમાં આવશે. 3 માર્કનો દાખલો છે. ગણતરી ત્રણેયના ટીક આ મુજબ રહેશે. ફરીવાર યાદ કરી લઈ.
ત્યાગનું પ્રમાણ કે એટલે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગ એટલે જે ભાગ મળતો હોય તેમાં ઘટાડો થાય તો તેને ત્યાગ કર્યો કહેવાય અને તેના પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહે છે. નફા નુકસાનના પરિણામે બે પરિણામ ઉદ્ભવે છે, બે પરિસ્થિતિ ઉદ્ભવે છે, એક ત્યાગની અને એક લાભની. ત્યાગ જેટલો ભાગીદાર કરે છે એની સામે ભાગીદાર એટલો જ લાભ મેળવતો હોય. 3 ભાગીદારો હોય તો ત્રણેય ભાગીદારોની અંદર પ્રમાણ સરખું વેચાઈ જ જાય. જેટલા પ્લસ હશે એટલા માઇનસ, એનો મતલબ જેટલો ત્યાગ હશે તેની સામે એટલો જ લાભ હશે. એનો ત્યાગ આ બંને ભાગીદારો વચ્ચે સરખી રીતે વેચાઈ ગયો. એટલે અહીંયા 9 છે તો અહીંયા 2 અને 7 એટલે 9 પ્રમાણ થઈ ગયું. જેટલો ત્યાગ છે એટલો લાભ. એટલે જ્યારે પણ ત્યાગ કે લાભ શોધી ત્યારે ખાસ ધ્યાન રાખવું કે જેટલા પ્લસ હશે એટલા જ માઇનસ હશે. એટલે પ્લસ માઇનસ સરખા હશે તો ત્યાં સુધીનો તમારો દાખલો સાચો. ખાસ છેલ્લે જવાબ લખવાનું ભૂલવાનું નહીં. આ તો ગણતરી છે, છેલ્લે જવાબ એટલે તમને જે ત્યાગ કર્યો છે એની ગણતરી મુજબ જવાબ આપવાનો કે પૂનમ, ધવલ અને કોમલે લાભ ત્યાગ કરેલ છે.